નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચોકડી ગુણાકારની રીતની ચર્ચા કરી હતી. ચોકડી ગુણાકારની રીતથી આપણે કેટલાક શરતોની પણ ચર્ચા કરી હતી. ક્યારે કેવો ઉકેલ મળે, ઉકેલ મળશે કે નહીં મળે, એના ઉકેલ પરથી એનો આલેખ કેવો મળશે વગેરેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આજના લેક્ચરની અંદર કેટલાક વ્યવહારિક કોયડાઓ છે કે જે આપણે પહેલા પણ ભણી ચૂક્યા હતા. એ ટાઈપના એના ઉપરથી સમીકરણ બનાવવાના અને સમીકરણ બનાવ્યા બાદ એનો ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલ મેળવવો છે. તો આપણે શું કરીશું? તો સૌપ્રથમ પરિસ્થિતિ ઉપરથી સમીકરણ બનાવવાના અને પછી એનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો છે. મને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 બને છે. બીજી વાત કરી છે તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે. તો તે અપૂર્ણાંક શોધો. જ્યારે અપૂર્ણાંક શોધવાની વાત આવે એટલે કે ધારો કે અંશ બરાબર x અને છેદ બરાબર y માટે મૂળ અપૂર્ણાંક શું થયો? તો કે ભાઈ મૂળ અપૂર્ણાંક બરાબર x upon y. ચલો અપૂર્ણાંકની વાત આવે તો વસ્તુ આપણે ધારી લઈશું કે ભાઈ અંશ x છેદ y. ક્લિયર? હવે આપણને કીધું છે શું? એ પ્રોસીજર આપણે ફોલો કરીએ કે અંશમાંથી એક બાદ કરવામાં આવે. અંશમાંથી કેટલા બાદ કરવામાં આવે? એક બાદ કરવામાં આવે. છેદમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થાય છે? 1/3 થાય છે. ચલો 3 નો ગુણાકાર x - 1 સાથે અને y નો ગુણાકાર 1 સાથે. 3 અંદર ગુણાશે 3x, 3 અંદર ગુણાય એટલે -3 બરાબર y. બધાને આ બાજુ લાવો તો 3x - y -3 બરાબર 0 એક સમીકરણ બની જશે. 3x - y -3 બરાબર 0. y બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ ગયા? માઈનસ. બીજી વાત કરવી છે કે જો અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે, અંશ એમના એમ જ છેદમાં જો 8 ઉમેરવામાં આવે તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે. સરસ, 1/4. ક્રોસ ગુણીએ તો 4x બરાબર y + 8. 4 એ ગુણાકાર, y + 8 નો ગુણાકાર એક સાથે. બધાને આ બાજુ લાવીશું તો 4x - y -8 બરાબર 0 સમીકરણ નંબર 2. ચલો બંને સમીકરણ આપણને મળી ગયા કે ભાઈ એક સાથે ગુણાકાર હતો એટલે y + 8 એમના એમ. y બરાબરની આ બાજુ જાય એટલે -8 પણ બરાબરની એ બાજુ જાય એટલે કેવા થઈ ગયા? માઈનસ. બંને સમીકરણ મળી ગયા તો હું લખું છું અહીંયા કે ભાઈ 3x - y -3 બરાબર 0 સમીકરણ નંબર 1. અને બીજું સમીકરણ શું છે? 4x - y -8 બરાબર 0 સમીકરણ નંબર 2. ચોકડી ગુણાકારની રીતમાં આપણે ભણી ગયા a1 b1 b2 c1 c2 વગેરેની વેલ્યુ છે. તો હું અહીંયા x મૂકું છું, અહીંયા y લખીશ અને અહીંયા 1 લખીશ. એમાં શું કિંમત મૂકીશ કે જ્યારે મારે x લખવા છે તો y ના સહગુણક એટલે -1 x લખવા છે એટલે y ના સહગુણક -3 -8. y ની કિંમત લખવી છે તો -3 -8 3 અને 4. 1 ની કિંમત લખવી છે 3 અને 4 -1 હવે a1 b1 ન લખો તો 4. કઈ રીતે લખવી કિંમત ખબર પડી કે ચલો મારે x ની કિંમત લખવી છે તો x ને ડાંકી દઉં તો શું લખાય? -1 - 1 -3 - 8 -1 - 3 - 8. y ની કિંમત લખવી છે તો y ને ઢાંકી દઈશ. જોઈએ હવે કે ફરીથી વાત કરીએ આપણે થોડી કે ભાઈ x ની કિંમત લખવી છે તો x ને ઢાંકી દો. શું આવે? -1 -3 -8. મારે y ની કિંમત લખવી છે, y ના સહગુણકને ઢાંકી દો. -3 -8 3 અને 4.
અચળ પદ લખવું છે 3 ને 4 -1 ઓકે હવે જોઈએ x ક્રોસ મલ્ટીપ્લિકેશન -1 નો 8 સાથે ગુણાકાર થાય એટલે 8 કંપનીના માઈનસ ફરજિયાત આવશે 1 નો 3 સાથે ગુણાકાર થાય એટલે 3 કેમ પ્લસ થયા માઈનસ ગુણ્યા માઈનસ અહીંયા જોઈએ બરાબર y 4 નો ગુણાકાર -3 સાથે એટલે -12 કંપનીના માઈનસ એમના એમ જ 8 નો ગુણાકાર 3 સાથે એટલે -24 1 1 નો ગુણાકાર 3 સાથે એટલે -3 કંપનીના માઈનસ એમના એમ જ 4 નો ગુણાકાર -1 સાથે એટલે -4 ચલો કોઈ વાંધો ખરી હવે હું લખીશ કે ભાઈ 8 -3 અહીંયા લખીશ -12 + 24 અહીંયા લખીશ -3 + 4 8 માંથી 3 જશે તો મારો જવાબ આવશે 5 24 માંથી 12 જશે મારો જવાબ આવશે 12 4 માંથી 3 જશે તો જવાબ આવશે 1 A બરાબર B બરાબર C તો x બાય 5 નો સરખામણી 1/1 સાથે અને y બાય 12 ની સરખામણી 1/1 સાથે આની સરખામણી પણ આની સાથે આની સરખામણી પણ આની સાથે તો એના ઉપરથી કહી શકાય કે x બરાબર 5 અને y બરાબર 12 આમ મૂળ અપૂર્ણાંક આપણો શું આવ્યો તો કે મૂળ અપૂર્ણાંક બરાબર x upon y x ની જગ્યાએ 5 અને y ની જગ્યાએ 12 તો ચલો મૂળ અપૂર્ણાંકની કિંમત મળી ખબર પડશે દરેકને ક્લિયર તો અપૂર્ણાંકનો કોઈ પણ દાખલો હોય તો પહેલા આપણે શું ધારવાના ધારો કે અંશ બરાબર x અને છેદ બરાબર y તો મૂળ અપૂર્ણાંક શું થશે અંશ ભાગ્યા છેદ પરિસ્થિતિને આધારિત બંને સમીકરણો બનાવ્યા જ્યારે પણ ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો હોય તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપે ફેરવી દો અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા બાદ જ એનો ઉકેલ મળતો હોય છે તો હવે તમે એક વખત વ્યવસ્થિત પૂછ કરી અને લખી નાખો જોઈએ હવે નવો પ્રશ્ન યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા હવે અહીંયા જે આપણને કસોટી આપેલી છે એ કસોટી થોડી ડિફરન્ટ છે કેમ અલગ છે બાકી અત્યાર સુધી આપણે ભણતા તો કે જેટલા પ્રશ્નો સાચા એટલા ગુણ મળતા પણ હવે અત્યારની પરિસ્થિતિમાં બધી જ જગ્યાએ એમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે કે સાચા પ્રશ્ન હોય એના એટલા ગુણ ખોટા પ્રશ્નના ગુણ એમાંથી બાદ થઈ જાય અને પછી ટોટલ રિઝલ્ટ બને છે કે ભાઈ સાચા પ્રશ્નના માર્ક્સ મળે અને ખોટા પ્રશ્નના શું થઈ જાય માર્ક્સ કપાઈ જાય એ રીતે રિઝલ્ટ બનતું હોય છે ધારો કે કઈ રીતે કે એક જગ્યાએ છે કે ભાઈ સાચા જવાબ માટે 4 ગુણ છે અને ખોટા જવાબ માટે 1 ગુણ ઓછો થાય છે 1 ગુણ શું થાય છે ઓછો થાય છે સાચા જવાબ માટે 4 ગુણ ખોટા જવાબ માટે 1 ગુણ ઓછો થાય છે ધારો કે એક વ્યક્તિને 10 સાચા જવાબ છે અને 3 ખોટા જવાબ છે તો એનું રિઝલ્ટ કેટલું બને તો સાચા જવાબને એના ગુણ વડે ગુણો તો 10 ચોક 40 ખોટા જવાબને એના ગુણ વડે ગુણો એટલે 3 અને એની બાદબાકી થાય એટલે 40 - 3 એટલે એનું રિઝલ્ટ કેટલું થાય 37 એનું રિઝલ્ટ કેટલું થશે 37 ખબર પડી નથી પડી ચલો બીજું કે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ તમે કોઈ જવાબ સાચો આપો છો તો મળવા પાત્ર ગુણ 4 જો તમારો ખોટો જવાબ હોય છે તો 1 ગુણ કપાઈ જાય છે 1 ગુણ શું થાય છે કપાઈ જાય છે ધારો કે તમે 12 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા 12 શું આપ્યા સાચા જવાબ આપ્યા અને 3 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા 3 પ્રશ્નોના જવાબ કેવા આપ્યા ખોટા તો તમારું રિઝલ્ટ શું બને
તો રિઝલ્ટ બનાવવા માટે શું થાય કે જેટલા સાચા છે 12 પ્રશ્નો સાચા છે તો એનો 4 વડે ગુણો એટલે કેટલા થયા 48 ગુણ થયા. એમાંથી ખોટા કેટલા પડ્યા 3 3 નો 1 વડે ગુણાકાર કરીએ એટલે -3 ગુણ એટલે મળવા પાત્ર ગુણ કેટલા થઈ ગયા 45 ગુણ મળે. કોઈ પણ વિદ્યાર્થીને કેટલા ગુણ મળે 45 ગુણ આવે. ક્લિયર? આ પ્રકારની કસોટી છે અહીંયા. તો એના માટે આપણે જોઈએ કે ભાઈ શું પરિસ્થિતિ છે. તો કે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પ્રશ્ન સાચો પડે તો 3 ગુણ મળે અને ખોટો પડે તો 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? આ જે પરીક્ષા છે એમાં કેટલા પ્રશ્નો છે? કેટલા પ્રશ્નો છે એની ચર્ચા આપણે છેલ્લે કરીએ. યશે સાચા જવાબોની સંખ્યા, યશ સાચા જવાબની સંખ્યા, સાચા જવાબ આપેલ પ્રશ્ન બરાબર x અને ખોટા જવાબ આપેલ પ્રશ્ન બરાબર y છે. યશે સાચા જવાબ આપેલ પ્રશ્ન અને ખોટા જવાબ આપેલ પ્રશ્ન x અને y છે. બીજી વાત કરીએ આપણે. હવે યશની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વાત કરીએ કે સાચા જવાબના 3 ગુણ. જો સાચો જવાબ આપે તો એના કેટલા ગુણ છે 3 ગુણ અને ખોટા જવાબના 1 ગુણ ઓછો થાય છે. 1 ગુણ શું થાય છે? ઓછો થાય છે. આ આપણે સમજવા માટે લખવાનું છે. આ જે હું બોક્સ કરું છું એ કોઈ જગ્યાએ દર્શાવવાનું નથી. સાચા જવાબના 3 ગુણ, ખોટા જવાબનો 1 ગુણ. સાચા જવાબના પ્રશ્નો કેટલા છે? x. ખોટા જવાબના પ્રશ્નો કેટલા છે? y. તો શું થશે? 3x. ખોટા જવાબના પ્રશ્નો y એટલે y બરાબર યશને કેટલા ગુણ મળ્યા છે? 40 ગુણ મળ્યા છે. 3x y બરાબર 40. 40 ને આ બાજુ લાવીએ શું થાય? 3x y 40 બરાબર 0. સમીકરણ નંબર 1. આ બોક્સ કોઈ જગ્યાએ આપણે દર્શાવવાનું છે નહીં. ખાલી સમજણ માટે છે કે એનું રિઝલ્ટ કઈ રીતે બને તો આપણે સમજાવ્યું એટલા માટે છે. બીજી વાત છે કે બીજી વખત શું થયું? તો કે ભાઈ બીજી વખત ચેન્જ થયું કે ભાઈ સાચા જવાબના કેટલા ગુણ? તો કે ભાઈ સાચા જવાબ માટે 4 ગુણ. સાચા જવાબના કેટલા ગુણ છે? 4 ગુણ. અને ખોટા જવાબ માટે તો કે ભાઈ ખોટા જવાબ માટે 2 ગુણ કપાય છે. કેટલા ગુણ કપાય છે? 2 ગુણ. ચલો સાચા જવાબ કેટલા? x અને ખોટા જવાબ આપેલ પ્રશ્ન કેટલા? y. તો એમનું રિઝલ્ટ શું બનશે? તો એમના રિઝલ્ટની વાત કરીએ તો કે 4x 2y 4x 2y બરાબર એને કેટલા ગુણ આવ્યા હોત? 50. હું નથી કહેતો. તો યશે 50 ગુણ મેળવ્યા હોત એટલે કે 4x 2y બરાબર 50. તો કે ભાઈ 4x 2y 50 બરાબર 4x 2y 50 બરાબર આ રીતે આના સમીકરણ બને છે. આ સમીકરણ બનાવવા છે આપણે ફરીથી બનાવીએ કોઈ કઈ રીતે? હજી આપણે મગજમાં વાત ઉતરી નથી. ફરીથી જોઈએ એક વખત કે શું કહેવા માંગે છે. તો જોજો અહીંયા કે આપણે યશે કેટલા સાચા જવાબ અને ખોટા જવાબ. સાચા જવાબના પહેલા કેટલા ગુણ હતા? 3 ગુણ હતા. ખોટા જવાબના કેટલા ગુણ હતા? 1 ગુણ હતા. ફાઇનલ સાચા જવાબ આપેલા કેટલા પ્રશ્નો? x. ખોટા જવાબ આપેલ પ્રશ્નો કેટલા? y. તો એનું રિઝલ્ટ શું બનશે? આ ભાગ જે છે એ આપણે કોઈ જગ્યાએ દર્શાવવાનો છે નહીં. તો એના કેટલા થાય? સાચા જવાબના 3x થાય. ખોટા જવાબના y બાદ કરી દો તો એનું રિઝલ્ટ કેટલું બને છે? 40. આ બાજુ લાવી દો કે 3x - y - 40 બરાબર 0. એક સમીકરણ બની ગયું. ચલો ક્લિયર?
બીજી વાત કરીએ કે ભાઈ એને સાચા જવાબ માટે થોડું પરીક્ષા પદ્ધતિમાં ચેન્જીસ થયું કે ભાઈ સાચા જવાબના કેટલા ગુણ થયા તો કે ભાઈ 4 ગુણ થયા ખોટો જવાબ હોય તો કેટલા ગુણ કપાય તો જો ખોટો જવાબ હોય તો 2 ગુણ કપાય એટલે કે એનો મતલબ બાદ આપણે શું કરીએ છીએ બાદ કરીએ છીએ સાચા જવાબ આપેલ પ્રશ્નો કેટલા x ખોટા જવાબ આપેલ પ્રશ્ન કેટલા y તો એનું રિઝલ્ટ શું થશે 4x 2y આ બંનેનો ગુણાકાર એટલે 4x આ બંનેનો ગુણાકાર એટલે 2y આ ભાગ પણ કોઈ જગ્યાએ આપણે દર્શાવવાનો છે નહીં આ કે લખવાનો પણ નથી તો કેટલા ગુણ મળ્યા હોત 50 હું નથી કહેતો કોણ કહે છે તો યસે 50 ગુણ મેળવ્યા હોત 50 ને આ બાજુ લાવો તો 4x 2y 50 બરાબર 0 સમીકરણ નંબર 2 બંને સમીકરણ મળી ગયા તો હું લખું છું કે ભાઈ 3x y 40 બરાબર 0 4x 2y 50 બરાબર 0 સમીકરણ 1 અને 2 કઈ રીતે ઉકેલ મેળવવો છે તો કે ચોકડી ગુણાકારની રીતે શું કરીશું તો ચોકડી ગુણાકારની રીતમાં હું તમે બધા જ જાણીએ છીએ x y અને 1 x ના છેદમાં શું લખી શકાય તો x ને ઢાંકી દો -1 -2 -1 -2 -40 -50 y ના છેદમાં શું લખી શકાય y ને ઢાંકી દો તો આપણને શું દેખાય છે -40 -50 ચક્કર ફરતું ફરતું આવે એટલે કે 3 અને 4 અચળ પદ માટે શું લખી શકાય 3 અને 4 -1 -2 3 અને 4 -1 -2 ઘણા બધા વિદ્યાર્થીઓનો કોઈ એક બે વિદ્યાર્થીઓનો લગભગ મને મેસેજ આવેલો કે સાહેબ આ કઈ રીતે લખાય છે તેના માટે ફરીથી એક વખત સમજાવી દીધેલ છે હવે અહીંયા શું થશે કે ભાઈ x એમ ના એમ જ આ બંનેનો ગુણાકાર તો કે ભાઈ 50 એકા 50 માઈનસ માઈનસ પ્લસ વચ્ચે કંપનીનું પોતાનું માઈનસ ચિહ્ન 40 દુ 80 y એમ ના એમ જ 40 ચોક 160 વચ્ચે કંપનીનું માઈનસ ચિહ્ન 50 તરી 150 અહીંયા પણ એક 3 દુ 6 માઈનસ માઈનસ 4 ક્લિયર હવે જોઈએ કે ભાઈ x ના છેદમાં 50 માઈનસ 80 y એમ ના એમ જ માઈનસ 160 પ્લસ 150 એક એમ ના એમ જ -6 પ્લસ હવે અહીંયા જોઈશું કે 50 માંથી 80 જાય એટલે -30 160 માંથી 150 જાય એટલે -10 6 માંથી 4 જાય એટલે -2 દરેક જગ્યાએ ચિહ્ન મોટી સંખ્યાનું આની સરખામણી આની સાથે કરવામાં આવે તો કે ભાઈ x ભાગ્યા -30 બરાબર 1/-2 y ભાગ્યા -10 બરાબર 1/-2 a બરાબર c અને b બરાબર c કારણ કે a બરાબર b બરાબર c હોય તો a ની પણ સરખામણી c સાથે અને b ની પણ સરખામણી c સાથે થતી હોય છે ચલો અહીંયા હું લખીશ કે x બરાબર -30 ગુણાકારમાં ભાગ્યા -2 માઈનસ માઈનસ કેન્સલ એટલે x બરાબર 15 y બરાબર -10 અહીં ગુણાકારમાં -2 અહીં ભાગાકાર તો y બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે કે 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે 5 તો આમ કસોટીના કુલ પ્રશ્નો બરાબર આપણે શું લખી શકીએ તો કે સાચા પડેલ સાચા જવાબ પ્લસ ખોટા જવાબ સાચા જવાબ કેટલા x ખોટા જવાબ કેટલા y x ની જગ્યાએ 15 અને y ની જગ્યાએ 5 એટલે ટોટલ કેટલા થાય 20 પ્રશ્નો
તો કે ભાઈ કસોટીમાં કેટલા પ્રશ્નો પૂછાયેલા હશે? તો કસોટીમાં 20 પ્રશ્નો પૂછાયેલા હશે. બીજી એક વાત કહીએ તો ચલો ખબર પડશે ભાઈને કે જ્યારે આપણને સાચા જવાબનો આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હતો તો આપણે આ લખ્યું તેના આધારે એક્ઝેક્ટ એનું રિઝલ્ટ બનાવી શકતા હોઈએ છીએ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો કે ભાઈ એનું આ રિઝલ્ટના માર્ક્સના સમીકરણો કઈ રીતે બનાવી શકાય છે. પાછળની રીત તો બહુ ઈઝી છે કે જે તમે સરળતાથી લખી શકો છો. ઓકે, પોઝ કરી અને વ્યવસ્થિત રીતે એક વખત ગણી લેતા. જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જે લંબચોરસ પર ડિપેન્ડન્ટ છે. તો લંબચોરસની વાત કરીએ તો પહેલા તો આપણે એની ચર્ચા કરીએ કે લંબચોરસ એટલે શું. તો આપણે તમે જે મોબાઈલ જોઈ રહ્યા છો એ જો મોબાઈલ જો વ્યવસ્થિત હોય તો લેપટોપ હોય તો લેપટોપ એની જે ડિસ્પ્લે છે એ લગભગ લંબચોરસ હશે. લંબચોરસ એટલે શું? તો લંબચોરસની લંબાઈ હોય અને આ પહોળાઈ હોય. એની વ્યાખ્યા શું છે? લંબચોરસ કોને કહેવાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય તો આપણે એને શું કહીએ છીએ? લંબચોરસ કહીએ છીએ. તો અહીંયા એની એક લંબાઈ છે, એક આ પહોળાઈ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? What is the area of rectangle? તો લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તરીકે જે હોય તે અને પહોળાઈ બંનેનો ગુણાકાર કરીએ તો એનું ક્ષેત્રફળ મળે છે. અને જે હોય તે ચોરસ, મીટર હોય તો મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. ક્લિયર? તો આપણે કોઈ પણ જગ્યાએ એમ કે મૂળ આપણે કદાચ કોઈ જગ્યાએ આપણી જમીન હોય તો ત્યાં પણ આપણે કહેતા હોઈએ છીએ 500 ચોરસ ફૂટ, 600 ચોરસ ફૂટ કે 800 ચોરસ ફૂટ. તો એનો શું દર્શાવે છે? એરિયા દર્શાવે છે. અહીંયા આપણે એરિયા રિલેટેડ જ એક્ઝામ્પલ ગણવો છે તો એના વિશેની ચર્ચા કરીએ છીએ કે એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય. વધારો થવો હોય તો થાય અને ઘટાડો થવો હોય તો થાય. આપણે પહેલા એની શું ધારણા કરીશું એના માટે વિચારવું પડશે. તો કે ભાઈ ધારો કે જે લંબચોરસ છે તો કે ભાઈ ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x જ્યારે કોઈ પણ એકમ ના આપ્યો હોય, તમને લંબાઈ મીટર, સેન્ટીમીટર, ફૂટ, ઇંચ એવું નથી કીધું તો આપણે ફરજિયાત ત્યાં એકમ લખીશું. જો સેન્ટીમીટર કીધું તો સેન્ટીમીટર લખો, મીટર કીધું તો મીટર લખો. અહીંયા કઈ નથી કીધું કે લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ બરાબર y એકમ છે. ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ કેટલી છે? y એકમ છે. આપણે ધારણા કરી. હવે આપણે વધઘટ છે કહી શકીએ. જો લંબાઈ x હોય, પહોળાઈ y હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે x, પહોળાઈ છે y, એ બંનેનો ગુણાકાર કેટલા ચોરસ એકમ થાય? એનો ગુણાકાર જે છે એ xy ચોરસ એકમ થાય. ક્લિયર? હવે આપણને જે કીધું છે એ પ્રમાણે આપણે અનુસરીએ. ચલો શું કીધું છે? લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય. એની લંબાઈ x છે, એમાં 5 એકમ ઘટાડો કર્યો. ચલો કર્યો. એની પહોળાઈમાં 3 એકમ વધારો કર્યો. ચલો પહોળાઈ છે એમાં 3 એકમ વધારો થાય તો કે ભાઈ +3 કર્યા. તો એનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એનું ક્ષેત્રફળ હતું કેટલું? xy. પણ અહીંયા શું લખ્યું છે? 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. અને ઘટાડા માટે આપણે શું લખીએ છીએ? xy - 9. x નો ગુણાકાર અહીંયા આપણે શું કરીશું? y + 3 સાથે અને -5 નો ગુણાકાર પણ y + 3 સાથે બરાબર xy - 9. x નો ગુણાકાર y સાથે થશે એટલે xy, x નો ગુણાકાર 3 સાથે થશે એટલે 3x, y સાથે xy, 3 સાથે 3x. -5 નો ગુણાકાર y સાથે એટલે -5y, -5 નો 3 સાથે એટલે -15,
બરાબર xy માઈનસ અહીંયા xy કેન્સલ તો કે ભાઈ 3x માઈનસ 5y માઈનસ 15 અને 9 બરાબર ની આ બાજુ આવે પ્લસ બરાબર 0 3x માઈનસ 5y માઈનસ 15 પ્લસ 9 બરાબર 0 15 અને 9 ના ચિહ્નો અલગ અલગ છે જ્યારે ચિહ્નો અલગ અલગ હોય એટલે આપણે જનરલી શું કરીએ છીએ બાદબાકી અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કે 15 માંથી 9 જાય એટલે 6 અને ચિહ્ન મોટી સંખ્યાનું એક સમીકરણ મળી ગયું બીજા સમીકરણની ચર્ચા કરવી છે તો આપણે શું કરીશું લંબચોરસની લંબાઈમાં 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારીએ તો જે લંબચોરસ છે એની લંબાઈ 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારીએ તો એનું ક્ષેત્રફળ છે એ 67 ચોરસ એકમ વધે છે એનું જે ક્ષેત્રફળ છે એ કેટલું વધે છે 67 ચોરસ એકમ વધે છે તો xy 67 આપણે લખીએ છીએ ફરીથી અહીંયા કૌંસ છોડી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો કે ભાઈ અહીંયા લખી શકાય કે x નો ગુણાકાર y 2 સાથે અને 3 નો ગુણાકાર y 2 સાથે એટલે કે xy 67 x નો ગુણાકાર પણ y 2 સાથે અને 3 નો ગુણાકાર પણ y 2 સાથે એટલે બરાબર આપણે લખી શકીએ xy 67 લખતા હોઈએ છીએ હવે જોઈએ કે અંદર ગુણાકાર કરીશું તો x નો y સાથે ગુણાકાર થાય એટલે xy x નો 2 સાથે ગુણાકાર થાય એટલે 2x 3 નો y સાથે ગુણાકાર થાય એટલે 3y પ્લસ 3 નો 2 સાથે ગુણાકાર થાય એટલે 6 બરાબર xy પ્લસ 67 xy કેન્સલ 2x પ્લસ 3y પ્લસ 6 માઈનસ 67 બરાબર 0 2x પ્લસ 3y પ્લસ 6 માઈનસ 67 બરાબર 0 અહીંયા જોઈએ છીએ કે 6 અને 67 બંનેના ચિહ્નો અલગ અલગ છે જ્યારે ચિહ્નો અલગ હોય તો આપણે શું કરીએ છીએ બાદબાકી તો 67 માંથી 6 જાય એટલે 61 પણ કેવા માઈનસ બરાબર 0 સમીકરણ નંબર 2 જોઈએ હવે અહીંયા શું લખી શકાય તો બંને સમીકરણો અહીંયા લખી દીધા કે 3x 5y 6 બરાબર 0 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ શું આવ્યું 2x 3y 61 બરાબર 0 ઇટ્સ અવર ઇક્વેશન નંબર 2 બંને સમીકરણો આપણને અહીંયા વ્યવસ્થિત રીતે મળી ગયા છે હવે આપણે ચોકડી ગુણાકારની રીત વાપરવી છે તો શું લખી શકાય તો અહીંયા હું લખીશ x y અને 1 જોઈએ હવે અહીંયા x ના છેદમાં શું લખી શકાય તો -5 અને 3 -6 અને -1 y ના છેદમાં -6 -61 3 અને 2 અચળ પદની અંદર 3 અને 2 -5 અને 3 ચલો આપણે લંબાઈ અને પહોળાઈ શોધવી છે તો શું કરીશું x નો ગુણાકાર 61 નો 5 સાથે ગુણાકાર થાય એટલે લગભગ 305 -6 કરી 18 કંપનીનું માઈનસ તો આવશે જ y નો ગુણાકાર 6 દુ 12 3 નો ગુણાકાર 61 સાથે થશે તો કેટલા આવશે 61 નો 3 સાથે ગુણાકાર થાય એટલે -183 એક એમના એમ જ 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9 -5 નો ગુણાકાર 2 સાથે એટલે -10 ચલો સાદુરૂપ આપીએ x 305 18 y -12 183
305 અને 18 નો સરવાળો કરીએ તો 323 18 અને 5 એટલે કેટલા થશે 23 y 183 માંથી 12 જાય એટલે 171 305 વત્તા 18 એટલે કેટલા થશે 323 y ભાગ્યા 171 અને 10 અને 9 કેટલા થશે 19 x ભાગ્યા 323 y બરાબર 171 બરાબર x ભાગ્યા 119 x ભાગ્યા 323 બરાબર y ભાગ્યા 171 બરાબર 1 ભાગ્યા 19 અહીંયા આની સરખામણી 1 ભાગ્યા 19 સાથે કરીએ તો કે x ભાગ્યા 323 બરાબર 1 ભાગ્યા 19 y ભાગ્યા 371 171 ની સરખામણી પણ આપણે કોની સાથે કરીશું કે y ભાગ્યા 171 બરાબર 1 ભાગ્યા 19 હવે અહીંયા આપણે જોવું છે કે x અને y ની કિંમત તમારે મેળવવાની છે તો આપણે શું કરી શકીએ તો જોઈએ હવે અહીંયા 323 છે જે એ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ જાય એટલે ક્યાં આવશે ગુણાકાર તો x ભાગ્યા 323 ભાગ્યા 19 અહીંયા y 171 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ક્યાં આવશે ગુણાકાર 323 અને 19 17 ગુણ્યા 19 ભાગ્યા 19 323 એટલે શું થાય 17 ગુણ્યા 19 19 કેન્સલ એટલે x બરાબર 17 y બરાબર 171 અને 19 તો કે લગભગ 19 નવા કેટલા થશે 171 એટલે 19 ગુણ્યા 9 ભાગ્યા 19 19 કેન્સલ એટલે y બરાબર 9 આમ આપણું જે લંબચોરસ છે ને એ લંબચોરસની લંબાઈ બરાબર 17 એકમ અને પહોળાઈ બરાબર 9 એકમ થાય એની લંબાઈ 17 એકમ અને પહોળાઈ 9 એકમ થાય વિડિયો પૂરો થાય એટલે પોઝ કરીને લખી લેજો એ પહેલા આપણા લેક્ચરની અંદર જે એક્ઝામ્પલ ગણ્યા આ રીતના એક્ઝામ્પલો તમે અન્યથા તમારી જે પ્રેક્ટિસ વર્ક વગેરેની અંદરથી મેળવી અને પ્રેક્ટિસ કરશો તો અને તો જ સારું રિઝલ્ટ મેળવી શકશો પછી એઝ યુ વિશ ઓકે થેન્ક્સ પોઝ કરી અને લખી લો